મારું નામ એડવોકેટ મોહમ્મદ ઇકબાલ મલિક રાજુ મલિકથી ઓળખે મને. હું છેલ્લા 30 વર્ષથી હિન્દી મુસ્લિમ બ્રધરહુડનો સેક્રેટરી છું. આજે સમાજના વિદ્યાર્થીઓ જે A1 અને A2 ગ્રેડમાં સારા ફ્લાઇંગ કલર્સ માર્ક્સે પાસ થયા છે તે લોકોને પ્રોત્સાહિત કરવા, તે લોકોને એન્કરેજમેન્ટ કરવા માટે અમે ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ ગિફ્ટ તે લોકોને આપવા માટે એક પ્રોગ્રામ રાખ્યો. કેટલા બાળકોને લગભગ અમારી પાસે 375 જેટલાનું રજીસ્ટ્રેશન થયું છે. એ તમામ બાળકોને અમે લોકોએ ગિફ્ટ, સર્ટિફિકેટ અને ટ્રોફી આપી છે. આ સંસ્થા કેવા પ્રકારની કામગીરી કરે છે? સર, આ સંસ્થા 1959માં એસ્ટેબ્લિશ થઈ હતી અને ત્યારથી અમે કોલેજના છોકરાઓને બુક્સ આપીએ છીએ. જેવા ફંડમાં અમે લોકો બુક્સ આપીએ છીએ. જે છોકરાઓને બુક્સ આપીએ એ લોકોની કોલેજની એક્ઝામ પૂરી થઈ જાય પછી જમા કરાવવાનું રહે છે. અને અમારી આ સંસ્થામાંથી મિનિમમ 1000 જેટલા બાળકો દર વર્ષે બુક્સ લઈ જાય છે, યુટિલાઇઝ કરે છે અને એ લોકોની કારકિર્દી આગળ વધાવે છે અને પઢાઈ પૂરી કરે છે. આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યું? આજે જનાબ ડોક્ટર કેપી હ્યુમન ફાઉન્ડેશનના CMD ડોક્ટર ફારૂક પટેલ સાહેબ હતા, ડોક્ટર નસીમ કાદરી સાહેબ હતા, મોહમ્મદ પટેલ હતા, પીમેટના સિમગાના પ્રેસિડેન્ટ મખ્તિયારભાઈ નાતલવાલા હતા, રજાકભાઈ વોરા હતા, અમારા સોશિયલ એક્ટિવિસ્ટ ડોક્ટર જાહિદ કાનુગા હતા, ડોક્ટર સોએબ અંસારી હતા. કેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યો અને આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ શું રહ્યો? અમે 375 જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ બાળકોને પ્રોત્સાહિત કરવાનું કારણ એક જ છે કે જો તમારા આટલા સારા માર્ક્સ આવ્યા છે તો તમે ભવિષ્યમાં સારા માર્ક્સ લાવી શકશો. તમે નીટ, JEE કે તમે IAS, IPS જેવી જે કંઈ કારકિર્દી તમારે ઘડતર કરવી હોય, ધીસ ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ. SSC અને HSC ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ. અહીંયાથી તમારા જીવનનો ઘડતરનો ટર્નિંગ પોઈન્ટ આવે છે અને એમાં જો એ આગળ વધે તો એમની ફેમિલીને, એમ સમાજને, દેશને બધાને લાભ થાય.